અમદાવાદની ખાનગી શાળામાં બનેલી હત્યાની ઘટનાના પગલે ભાવનગરમાં કલેક્ટરને પાઠવાયું આવેદન। બપોરનો પ્લાન। અમદાવાદની ખાનગી શાળામાં નયન નામના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। વિદ્યાર્થી પર શાળા પરિસરમાં જ તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા નિપજવવામાં આવી હતી, જેના સમગ્ર ગુજરાત સાથે ભાવનગરમાં પણ ઘેરા પડઘા છે। હત્યાના પગલે શહેરમાં વેપારીઓ બપોરે 3-5 કલાક સુધી દુકાનો બંધ રાખી મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલીમાં જોડાયા હતા। સમસ્ત વેપારી એસોસિએશને એકત્રિત થઈ મૃતક નયનને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી સાથે શાળાની માન્યતા રદ કરવા માંગ કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24 ટાઈમ્સ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદની અંદર જે ઘટના બની છે, જે ઘટનાની આજે મૌન રેલી યોજવામાં આવી છે, જે સિંધી સમાજ તેમજ અન્ય સમાજના પણ લોકો આવ્યા છે। આજે હર્ષભાઈજી પણ આવ્યા છે। હર્ષભાઈ સાથે વાત કરીએ સીધી। હર્ષભાઈ, તમારું આ મંતવ્ય શું કેવું છે? અમદાવાદમાં જે વિદ્યાર્થીનું હત્યા કરવામાં આવી, ખરેખર ખૂબ દુઃખદ ઘટના બની છે। એના અનુસંધાને આજે ભાવનગર શહેરના તમામ હિન્દુ સંગઠનો કલેક્ટરશ્રીને ન્યાય મળે એ માટે માંગણી કરવા આવ્યા છે। છેલ્લા પોલીસ તંત્રની જે અમદાવાદ ખાતે જે તપાસ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। અમદાવાદમાં પણ લગભગ 2000 જેટલા વિદ્યાર્થી વાલીઓ છે સ્કૂલનો ઘેરાવ કર્યો છે અને ન્યાયની માંગણી કરે છે। રાજ્યના મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, તમામ લોકો મૌન ધારણ કરીને બેઠા છે। આ વિષયમાં ક્યાંક ને ક્યાંક કોઈ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી। એ ખરેખર ગંભીર વિષય કહેવાય કે લોકોને જે હિન્દુ વિદ્યાર્થી છે, જે 10મા ધોરણનો વિદ્યાર્થી સાથે આવો બનાવ બન્યો છે, એ માટે ન્યાયની માંગણી માટે બધાય જે હિન્દુ સંગઠનો છે એ લોકોએ રોડ ઉપર ઉતરવું પડે છે। પણ જે પોલીસ તંત્ર છે, ગૃહ વિભાગ છે, રાજ્યના મુખ્યમંત્રી છે, કાંઈ બોલતા નથી। આવનાર દિવસોમાં કયા ગુજરાતનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ખરેખર બહુ ચિંતાનો વિષય છે। અગાઉ એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે કે જે શરમ જેવી ઘટના છે, લાલ બત્તી સમાન કિસ્સો છે, તેને લઈને તમારું મંતવ્ય શું કહી રહ્યું? એવી અનેક ઘટનાઓ ગુજરાતના અત્યારે ટૂંક સમયમાં છેલ્લા અરસામાં ઘણી ઘટનાઓ બની છે, પણ જે 2-5 દિવસ 15 દિવસ તમામ લોકો જે રોડ ઉપર આવે છે ત્યારબાદ એ ઘટના ભૂલી જવામાં આવે છે। પછી એકવાર જે બધા ઘરે ગયા ફરી બીજી વખત આવી ઘટના બને ત્યારે લોકો જાગે છે। આમાં ક્યાંક ને ક્યાંક સરકારની પણ ભૂલ છે, કાયદો વ્યવસ્થા પણ એકદમ કથળી ગયો છે, એવા અનેક દાખલાઓ સામે આવી રહ્યા છે। એવું પણ જાણવા મળ્યું છે કે એ બાળક 1 વર્ષથી હથિયાર લઈને સાથે નિશાળની અંદર પ્રવેશ કરતો હતો, પરંતુ ત્યાં પ્રવેશ કર્યો પણ છતાં પણ કોઈ શિક્ષક દ્વારા કોઈ ધ્યાન મામલે લેવામાં આવતું। તેને લઈને શું કહેવું છે તમારું? આ જે શાળા છે એના જે તમામ જે મેનેજમેન્ટ છે એની ઉપર પણ ઘણા સવાલો ઉઠ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ તંત્ર છે કડકાઈથી એની ઉપર કામ નથી કરતું। રાજ્યના જે શિક્ષણ મંત્રી છે એમને કેવી માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ કે સ્કૂલમાં આવી રીતના કોઈ બનાવ ન બને એ માટે શિક્ષણ મંત્રી અને તમામ શાળા સંચાલકો એવા નિયમો બનાવવા જોઈએ। હાલ સિંધી સમાજ તેમજ અન્ય સમાજો દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે એ નિશાળ ઉપર બુલડોઝર ફેરવવામાં આવે। તમારું તેમાં શું કહેવું છે? 100% એક દાખલો બેસાડવો પડે, જેથી કરીને આવનાર દિવસોમાં આવો બનાવ ન બને એ માટે ખરેખર એક ઉદાહરણપૂર્વક દાખલો બેસાડવો પડે। હવે તેવું પણ એક મુદ્દો મળ્યો છે ત્યાંથી એવું જાણવા મળ્યું છે કે બાળકની હત્યા થઈ, પરંતુ પ્રિન્સિપાલ કે કોઈ ગાર્ડ દ્વારા કોઈ એને હોસ્પિટલ લઈ જવામાં ન આવ્યો। 30 મિનિટ સુધી ત્યાં એ ન્યાન્યા બાળક તડપતું રહ્યું। તેને લઈને શું કહેવું છે તમારું? જે કોઈ એમની સામે જે જવાબદાર છે તમામ જે CCTV ફૂટેજ કઢાવીને તમામની ઉપર આકરામાં આકરા પગલાં લેવામાં જોઈએ એવી મારી ઈચ્છા છે। અને એવું પણ આવ્યું છે કે નિશાળ દ્વારા અંશો સામે ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એ બિલકુલ અયોગ્ય છે। ટોળાની સામે જે એ લોકો રોષ વ્યક્ત કરે એમનો રોષ એકદમ વ્યાજબી છે। અને બાળકો દ્વારા જે બાળકો તેમની સાથે ભણે છે તેમને એવું કીધું છે કે ડ્રગ્સ અને અન્ય વસ્તુઓનું વેચાણ, બોટલો, દારૂ તેમજ ઘણીવાર એને પકડેલો પણ છે અને અંદર નીકળેલા જ પણ છે। ડ્રગ્સ હોય, દારૂ હોય, એ લગભગ આખા ગુજરાતમાં અત્યારે દરેક ઠેકાણે મળે છે। એના હિસાબે જે ગુનાખોરીના પ્રવાહો છે ખૂબ દિવસે ને દિવસે ખૂબ ગતિથી વધતા જાય છે। એ માટે કડકમાં કડક ગૃહ વિભાગે પગલાં લેવા પડે એવી સ્પષ્ટપણે અમારું માનવું છે। આ હતું હર્ષભાઈનું કે મંતવ્ય, જે આ દ્રશ્યોને લઈ કીધું છે, પણ હવે જોવાનું તે રહ્યું કે આગામી સમયમાં સરકાર શું કરશે અને શું કહેવા માગે છે। અને આપણી સાથે હિરણભાઈ પણ જોડાણા છે। હિરણભાઈની સાથે વાત કરું। હિરણભાઈ, આ જે ઘટના બની છે અમદાવાદની, જે લાલ બત્તી સમાન કિસ્સો છે, જે વિદ્યાર્થી સાથે આવી ઘટના બની, તમારું શું કહેવું છે? હવે છાસવારે આવી ઘટના બનતી હોય, હવે તમે વિચાર કરો કે એક વિધર્મી દ્વારા આવી રીતે આવા વિદ્યાર્થીને એને ટ્રેનિંગ પણ પહેલેથી આપવામાં આવી હોય, અને આની પહેલાં કિશન ભરવાડની પણ ઘટના બનવામાં પણ, કારણ કે તમામ હિન્દુ સમાજ ને હિન્દુ સંગઠનો એક થયા છે અને આ વારંવાર છાસવારે ઘટના બનતી। કારણ કે આનું કારણ બીજું એક છે કે નાની ઉંમરમાં જે હથિયાર લઈને ફરતા વિદ્યાર્થી, કારણ કે વારંવાર છાસવાર
આ સામાન્ય મર્ડરની ઘટનાઓ સામાન્ય અને વિદ્યાર્થીના માનસિક સ્થિતિમાં કેટલું ઓલું હશે એ તમે વિચાર કરી એને કેટલી ટ્રેનિંગ આપવામાં આવશે એક વિચારવા જેવી વસ્તુ. અને છાસવારે આવી ઘટના બનતી હોય છે અને આવી ઘટના બનતી અટકે તેવું મારું માનવું. જીવનભાઈ, તેવું પણ જાણવા મળ્યું છે કે તેમના જે પિતાશ્રી છે તેમનો પણ ક્રાઇમ રેકોર્ડ જાણવા મળ્યો છે, સૂત્રોચ્ચાર જાણવા મળ્યું છે કે તેમનું પણ ક્રાઇમમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે. પણ આમાં એવું છે, જો બાપા હોય તો જ દીકરો ઇન્વોલ્વમેન્ટ થાય ને પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો જ આ બધું થવા પામે છે. જો દીકરો અત્યારે તમે 15 વર્ષનો હોય અને પહેલેથી આની પહેલાં તમે જો કિશન ભરવાડની હત્યા કરી નાખી ત્યારે બધા સંગઠનો આંદોલન કર્યા અને આ બધું રેલી કાઢી, પછી કોઈ આની ઉપર પ્રશ્ન ઉઠાવતા નથી. આનો કાયમી નિકાલ થવો જોઈએ ને આની ઉપર મજબૂત કાયદો બનવો જોઈએ એવું મારું માનવું છે. આપણી સાથે હમણાં થોડાક જ સમયમાં કમલેશભાઈ ચંદાણી છે, હમણાં જોડાવાના છે. કમલેશભાઈ, જે ઘટના અમદાવાદની અંદર બની છે, જે બાળકની હત્યા કરી નાખવામાં આવી છે, તેને લઈને શું કહેવું છે તમારે? એ એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને એને વખોડી કાઢીએ છે. આજે તમામ હિન્દુ સમાજ અહીંયા ભેગી થઈને હજારોની તાદાદમાં યુવા જોડાઈને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ હત્યારાઓની સાથે સાથે સ્કૂલ પ્રશાસનની સામે પણ સેમ હત્યાનો જ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે. કેમ કે હું માનું છું કે એમાં સ્કૂલ પ્રશાસન સંપૂર્ણ રીતે જવાબદાર છે જ અને આવું કોઈ કૃત હવે હિન્દુ સમાજ સહન કરી લેવાની નથી. અને આ એક નયનભાઈને જે મેં અત્યારે શ્રદ્ધાંજલિને આપીને આવ્યા છે તે ફરીવાર આવા કોઈ નયનભાઈને શ્રદ્ધાંજલિ ના દેવી પડે તેના માટે તમામ હિન્દુ સમાજમાં આક્રોશ છે અને એ સહન કરી લેવામાં આવશે. કમલેશભાઈ, તેવું પણ જાણવા મળ્યું છે સૂત્રોચ્ચાર કે એ 1 વર્ષથી હથિયાર સાથે લઈને આવતો હતો બેગની અંદર, તે છતાં પણ સ્કૂલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને સ્કૂલને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ કરવામાં નહોતો આવ્યો. તેના માટે જ હું કહું છું કે એના માટે સ્કૂલ પ્રશાસન સંપૂર્ણ રીતે જવાબદાર છે. સ્કૂલની આજુબાજુમાં કોઈ નશીલા પદાર્થ વેચાતા હોય યા આવા કૃત કરનાર યુવાઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો તેને એલસી આપીને કાઢીને બહાર ફેંકી દેવું જોઈએ. કેમ કે આ સડેલું ટમાટર છે, આખા ભાજીને ખરાબ કરે. તો તેવા જે ખરાબ લોકો છે, તેવા જે ખરાબ વિદ્યાર્થીઓ છે તેને સ્કૂલમાંથી કાઢી દેવામાં આવવું જોઈએ. હવે આપણે એવું પણ જાણ્યું હતું કે હર્ષસંઘવી દ્વારા તેવું કહેવામાં કે જે આવા અસામાજિક તત્વોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. હવે ખરેખર આ નિશાળ ઉપર શું ખરેખર બુલડોઝર ફરશે ખરી? બિલકુલ, અમારી માંગણી જ છે કે નિશાણ ઉપર બુલડોઝર ફરે અને જરૂર પડશે તો ભાવનગરથી તમામ હિન્દુ સમાજ અમદાવાદમાં જશે અને આક્રોશ વ્યક્ત કરશે. અને સાથે જ આમની અંદર અત્યારે ગુજરાત સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તેવા મેસેજ મળ્યા છે. તેને સ્કૂલ પ્રશાસનની માથે પણ FIR કરી છે આ કેસમાં તેવું જાણવા મળેલ છે. વિગતવાર જાણીને જ્યાં જરૂર પડશે તો અમે હર્ષભાઈને પણ મુલાકાત લઈશું અને તેને પણ અમારી રજૂઆત કરશું. એવું પણ જાણવા મળ્યું છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે 500ના ટોળા સામે. સ્કૂલ પ્રશાસન 5,000 ઉપર કરે તોય કોઈ ચિંતા નહીં, કેમ કે હવે હિન્દુ લડી લેવાના મૂડમાં છે અને સ્કૂલ પ્રશાસન પોતાની નુકસાન 15 લાખનું 10 લાખનું થયું છે તો તેના માટે FIR કરે છે. ત્યાં એક જીવ યોગ્યો છે તેના માટે સ્વીકારતો નથી કે અમે એના માટે જવાબદાર છીએ. આ કમલેશભાઈનું મંતવ્ય હતું, જે કમલેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે, જે ઘટના બની છે, જે હત્યા કરી નાખવામાં આવી છે, તે બાળકને ન્યાય અપાવવા માટે સિંધી સમાજ તેમજ અન્ય આગેવાનો, બજરંગ દળ તેમજ અન્ય સંસ્થાઓ પણ આગળ આવી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું પગલાં કાયદેસરના લેવામાં આવે છે કે શું. તે અત્યારે શીખ પરિવાર તરફથી ભરતસિંહ જોડાણા છે. ભરતસિંહ, આ રીત જે ઘટના બની છે અમદાવાદની અંદર, તે ઘટના વિશે શું તમારું કહેવું છે? આ ઘટના ખૂબ જ દુઃખદ છે સમગ્ર સમાજ માટે, સમગ્ર હિન્દુ સમાજ માટે પણ. જેમ આપ જાણ હશે કે એક હિટ એન્ડ રનના કેસમાં જો બાળક નાબાલિગ હોય તો એના પરિવારને સજા થાય છે. તો અમારા સમગ્ર સિંધી સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ તરફથી એક જ નિવેદન છે, આમાં પણ એના મા બાપને સજા થવી જોઈએ અને સાથે સાથે સ્કૂલ પ્રશાસનને પૂરેપૂરો સબક શીખવાડવો જોઈએ, કાયદાનો પાઠ ભણાવવો જોઈએ કે જેથી કરીને આવું બીજા કોઈ બાળક સાથે ન થાય અને ભવિષ્યમાં આવો બીજો નયન ઊભો ન થાય. એવી અમારી તરફથી એક નિવેદન છે સમાજ તરફથી. આ હતા આ શીખ પરિવારના, જેમનું કહેવું છે કે આમાં કોઈ પણ ચૂક મૂકવામાં ન આવે.